નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સ્માર્ટ સિટી વડોદરામાં વિકાસની વાતો તો બહુ થાય છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। શહેરના વોર્ડ નંબર 14માં આવેલી પથ્થરગેટ પાસેની નાની ખારવા વાડમાં લોકો ગંદા પાણીની સમસ્યાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અહીંના લોકોના નળમાં પીવાનું શુદ્ધ પાણી નહીં, પરંતુ કોલ્ડ ડ્રિંક્સ જેવું કાળું અને વાસ મારતું પાણી આવી રહ્યું છે, જેને લઈને આજે રહીશોએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો। વડોદરાના પથ્થરગેટ પાસે આવેલી નાની ખારવા વાડ અને સાંઈબાબાની ગલીમાં આજે રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો। છેલ્લા ઘણા સમયથી અહીંના સ્થાનિકો દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સ્થિતિ એટલી હદે વણસી છે કે નળ ખોલતા જ પીવાલાયક પાણીના બદલે દુર્ગંધ મારતું અને કોલ્ડ્રિંકવાળું કાળું પાણી વહી રહ્યું છે। વિકાસના મોટા દાવાઓ વચ્ચે નાગરિકો આવું ઝેરી પાણી વેઠવા મજબૂર બન્યા છે। કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ પરિસ્થિતિની ગંભીરતા જોઈને તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા। લોકોનો આરોપ છે કે બહુમતી આપીને જેમને સત્તાની ખુરશી પર બેસાડ્યા તે કોર્પોરેટર આજે ફરજ નિભાવવા માટે ડોકાતા પણ નથી। ત્યારે વોર્ડ નંબર 14ના કોંગ્રેસ કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે 3 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। નાની ખારવાવાડનો વિસ્તાર છે, વોર્ડ નંબર 14માં આવેલ, ત્યાં છેલ્લા કેટલા સમય દૂષિત પાણી આવતું હતું। આ માત્ર ખારવાવાડની નહીં, પરંતુ વોર્ડ નંબર 14ની 90% જગ્યાની સમસ્યા, 9% વિસ્તારની સમસ્યા છે। એટલે આ વિસ્તારની સમસ્યાને અમે તમારી સામે ઉજાગર કરી છે કે તમે જો આ બ્લેક વોટર, કાળા પાણીની સજા જનતાને આપવામાં આવી રહી છે। અધિકારી મસ્ત એસી ગાડીમાં ભરે છે, ડિસ્લરીનું પાણી પીએ છે અને અમારી જનતા કાળું પાણી પીએ છે। એટલે ક્યાં સુધી આપણે ચલાવી લેવાનું? 30 વર્ષથી એક જ મેનિફેસ્ટો કે શુદ્ધ પીવાનું પાણી આપ્યું તો આપ્યું છે, પણ ભાઈ ક્યારે આપશો? સમય થઈ ગયો, પરિવર્તન આવ્યું, આ કઈ સદી ચાલે છે? 70 વર્ષથી ભારત દેશ આઝાદ થયો તે છતાં પણ તમે એક પ્રાથમિક જરૂરિયાત પાણી ના આપી શકતા હોય તો તમારે પોતાના શાસન પરથી ત્યાગ આપી દેવું જોઈએ। કોંગ્રેસને આપી દો ચલાવવા માટે। તમને કોંગ્રેસ બતાવશે કે શાસન કેવી રીતે જનતાને શુદ્ધ પાણી પીવું કેવી રીતે મળે। અમે તમને સરકારને અધિકારીને કહી રહ્યા છે, જો 3 દિવસની અંદર પીવાનું શુદ્ધ પાણી ના આવ્યું તો આ પાણી અધિકારીને પીવડાવીશું। આ જોઈને મને શરમ આવી રહી છે। ઇન્સાનિયત નામ પર પૈસા કમાવાના જે લાલચી લોકો છે ને, એનો આ ભ્રષ્ટાચાર છે જે આટલા દિવસથી દીપા શ્રીવાસ્તવ અવાજ ઉઠાઈ રહી છે। હું આપણા ચેનલ માધ્યમ દ્વારા પ્રશાસનને વોર્ન કરી રહી છું। એક મહિલા છું, મહિલાનું દર્દ સમજુ છું। છેલ્લા 3 મહિનાથી આટલું ખરાબ પાણી એક વ્યક્તિના ઘર પર, આટલા બધા વ્યક્તિઓના ઘરમાં આવી રહ્યું છે, જ્યાં એ લોકો ટેક્સ પે કરે છે। તમને આટલું બધું ટેક્સ આપવા છતાં પણ તમે આવી રીતે પ્રોવાઈડ કરો તો આ શર્મસાર વાળી વાત છે। અને હવે જનતા જાગૃત થઈ ગઈ છે। હું એમની અવાજ છું અને જોડે જ રહીશ। આ 3 દિવસનું વોર્ન કરી રહી છું, જેટલા બી ઓફિસરો છે જાગૃત થઈ જાઓ, કામગીરી સ્ટાર્ટ કરી દો, હવે જાગી જાઓ ભાઈ, નહીં તો આ પાણી ટેબલ પર પહોંચશે અને આગળનું સ્ટેપ મને ખબર છે શું કરવું છે।